हेलो विद्यार्थीओ केम छो मजामा। ओके जो આપણે સમતલ ગતિ સમજતા હતા ચેપ્ટર નંબર 4 ક્લાસ 11 સમતલ ગતિની અંદર એક સૌથી અગત્યનું પોઈન્ટ છે પ્રક્ષિપ્ત ગતિ, બરાબર। અને પ્રક્ષિપ્ત ગતિ જે છે એ કઈ રીતે થાય એના સૂત્રો આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી। આ પ્રક્ષિપ્ત ગતિ છે એવું જરૂરી નથી કે સમતલ પ્લેન ઉપર જ થાય, એટલે કે આમ સમક્ષિતિજ હોય, બરાબર। તમે કોઈ સમક્ષિતિજ સપાટી પર ઊભા હોય અને તમે દડાને આ રીતે ફેંકો અને એ દડો છે આ રીતે સમક્ષિતિજ ગતિ પ્રક્ષિપ્ત ગતિ કરતા આગળ વધે એવું જરૂરી નથી। કોઈ ઢાળવાળી વસ્તુ પણ હોઈ શકે, દાખલા તરીકે આ રીતે પણ હોઈ શકે, આ રીતે પણ વિચારી શકાય કે આવું કોઈ ઢાળ છે, બરાબર। અને આ ઢાળ ઉપર તમે આ બોલને પ્રક્ષિપ્ત ગતિ કરાવો છો, મતલબ કે આ રીતે ફેંકો છે કોઈ એંગલ ઉપર। ઓલરેડી દડો ક્યાં છે? ઢાળ ઉપર છે। ઓલરેડી વસ્તુ છે ઢાળ ઉપર છે, તમે ઢાળ ઉપર ઊભા છો અને તમે દડાને આ રીતે ફેંકો છો, તો ત્યાં પણ પ્રક્ષિપ્ત ગતિ થશે, પણ પ્રક્ષિપ્ત ગતિના હવે ડાયમેન્શન બદલાઈ જશે। હવે પ્રક્ષિપ્ત ગતિ છે એની અંદર થોડોક બદલાવ આવશે। શું કામ? કેમ કે સૌથી અગત્યનો પોઈન્ટ એ કે તમે ઢાળ ઉપર હોવાને કારણે એક વસ્તુમાં બદલાવ આવશે અને એ વસ્તુ છે તમારી પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ જે નીચેની દિશામાં લાગતો તો એમાં થોડોક ફેરફાર આવશે। જો કઈ રીતે? ઢાળ ઉપર હોય, તમે આ રીતે ફેંકો, બરાબર છે, ઉપર જાય, દાખલા તરીકે અહીંયા પડે છે। હવે ગુરુત્વ પ્રવેગ તો હંમેશા ક્યાં હોય? નીચેની દિશામાં। જી ગુરુત્વ પ્રવેગ ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય ઓલવેઝ। હવે જો આખી સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગ છે એ ગતિને લંબ એવી દિશામાં તમે લેવા જાઓ તો કઈ દિશા થશે? જો આ ઢાળ છે એ કોઈ થીટા ઢાળ ઉપર હોય, કોઈ થીટા ઢાળ હોય, ઢાળ છે એનો આ ખૂણો છે એ થીટા હોય, એટલે આ પ્લેન છે એ થીટા ઢાળ ઉપર છે એવું કહેવાય, સમક્ષિતિજ થીટા ઢાળ ઉપર કહેવાય, બરાબર છે। તો અહીંયા આ દિશામાં એની ગતિની દિશામાંનો ઘટક કોનો? જીનો। તો જો આ થીટા છે, આ પણ થીટા થાય તો આ ઘટક થઈ જશે જી કોસ થીટા। આપણને ખબર છે કે ખૂણાની બાજુનો ઘટક જે છે, કમ્પોનન્ટ છે એ જી કોસ થીટા થાય। જો સપોઝ આ દિશામાં એ હોય અને આ કમ્પોનન્ટ ઊભું છું, અહીંયા થીટા છે, તો આ કમ્પોનન્ટ શું થાય? એ કોસ થીટા, અને એને લંબ એવો હોય એ શું થાય? એ સાઇન થીટા। ખ્યાલ આવ્યો? હા કે ના? બરાબર છે। તો અહીંયા એવો જ મામલો છે। અહીંયા ગુરુત્વ પ્રવેગ છે નીચેની દિશામાં છે, ગુરુત્વ પ્રવેગ એટલે જી, તો જી આ નીચેની દિશામાં છે, બરાબર। આ ઢાળ ઉપર જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી હોય ત્યારે ગતિની દિશાની નીચેની દિશામાં શું હોય? ગુરુત્વ પ્રવેગ આ રીતે હોય, નીચે તરફ લાગતો હોય ગુરુત્વ પ્રવેગ। તો ગુરુત્વ પ્રવેગ જે આ દિશામાં લાગે છે એ આ જી નો કોઈ ઘટક લાગે છે, અને ઘટક કયો છે? જી કોસ થીટા। તો બીજો ઘટક એને લંબ રૂપે હોય એ કયો થઈ જશે? જી સાઇન થીટા। ખબર પડી? બે લંબ ઘટક હોય। અત્યાર સુધી ઘટકો આપણે આ રીતે જ પાડ્યા હતા કે આ સમક્ષિતિજ દિશા હોય, અહીંયા એ હોય, બરાબર, અને આ ખૂણો થીટા હોય, તો તમને આપણે આ ઘટક પાડતા હતા એ કોસ થીટા અને આ ઘટક પાડતા હતા એ સાઇન થીટા। હા કે ના? બસ એવી જ રીતે સમજો કે અહીંયા જી છે, એની બાજુમાં ખૂણો અહીંયા છે, તો આ સમક્ષિત થઈ ગઈ। આને આખું આમ ઉપાડીને અહીંયા મૂકી દો એટલે આ જ થઈ ગયું। જો અને આખું આમ ઉલટું કરીને મૂકી દો એટલે આ વસ્તુ બે એક જ થાય, બરાબર છે। ઘટક પાડતા આવડી જવું જોઈએ। હવે કોઈ પણ સદિશ હોય તો સદિશને તેની દિશામાંનો સદિશ છે તો સદિશને એક્સ અક્ષ બાજુ અને વાય અક્ષ બાજુ તમને ઘટક પાડતા આવડી જવો જોઈએ। જે ખૂણો હોય એ ખૂણાની બાજુમાં કોસ આવતો હોય જનરલી, અને ખૂણાની સામે જે છે એ જનરલી સાઇન આવતો હોય। આ સાઈડ કોસ, આ સાઈડ સાઇન, ગોખવાની વસ્તુ નથી, પણ આપણે કન્સેપ્ટથી સમજ્યા છીએ કે વ્યાખ્યા શું છે ઘટકની, તો કે જે દિશામાં તમારે ઘટક માપવો હોય તો એ સદિશનું મૂલ્ય અને એ દિશામાંના કોસાઇનનો ગુણાકાર, તો એ દિશામાંના કોસાઇનનો ગુણાકાર, તો વિરુદ્ધમાં શું થાય? 90 માઇનસ થીટા કોસાઇન, 90 માઇનસ થીટા એટલે સાઇન થઈ જાય, બરાબર। એટલે એ રીતે તમે સમજી શકશો। તો અહીંયા જીમાં બદલાવ આવી ગયો। જીમાં બદલાવ આવશે એટલે બધી જગ્યાએ આપણે જે ઉડ્ડયન સમય જોયો તો, જે આપણે ગુરુત્વ મેક્સિમમ હાઈટ જોઈ હતી, બરાબર, મહત્તમ ઊંચાઈ, એમાં પણ બદલાવ આવશે। રેન્જ આપણી જે અવધિ છે એમાં પણ બદલાવ આવશે, બધી જગ્યાએ બદલાવ આવશે। તો અહીંયા ગુરુત્વ પ્રવેગ, અહીં ગુરુત્વ પ્રવેગ નો ઘટક જી કોસ થીટા અને જી સાઇન થીટા પ્રક્ષિપ્ત ગતિ માટે
લાગુ પડે છે. એમાં સમક્ષિતિજ ઘટક એટલે કે સમક્ષિતિજ ઘટક જેને આપણે કહીશું GX અને GY. જો એક સમક્ષિતિજ ઘટક હશે, એક શિરોલંબ ઘટક હશે, તો શિરોલંબ ઘટક કયો થશે? G cos θ, અને સમક્ષિતિજ ઘટક આ દિશામાંનો ઘટક એ થઈ જશે G sin θ. ખ્યાલ આવ્યો? તો એક છે G cos θ, આ G cos θ છે, અને આ છે G sin θ. રેડી? સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક કોના? ગુરુત્વ પ્રવેગના. એટલે પ્રવેગના બે ઘટકો પડ્યા, બે ઘટકો જે છે એ તમને ગતિની અંદર હેલ્પ કરશે. અત્યાર સુધી સમક્ષિતિજ ઘટક તમારો શૂન્ય આવતો હતો, પણ અહીંયા સમક્ષિતિજ ઘટક શૂન્ય નથી, ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને તમે ગુરુત્વ પ્રવેગની જગ્યાએ ખાલી પ્રવેગ તમારે કેવો હોય? પ્રવેગનો ઘટક તો પણ કહી શકશો, ખાલી પ્રવેગનો ઘટક, તો એ GX જ કહેવાય. ખબર પડી ગઈ? ઓકે, ચાલો હવે જોઈએ કે કેટલો સમય લાગે. ઉડ્ડયન સમય, તો ઉડ્ડયન સમય માટે મહત્તમ ઊંચાઈના પણ સૂત્ર લઈ શકશું. ઉડ્ડયન સમય માટે આપણે શું કરતા હતા? તો કે અહીંયાથી આ સાઈડ જાય, અહીંયાથી ફેંકવામાં આવે ને આ સાઈડ પહોંચે. જો શરૂઆતમાં વેગ છે એમાં કંઈ ફેરફાર નહીં થાય. આ રીતે જ્યારે ફેંકતા હતા તો આનો સપોઝ અહીંયા અત્યારે આપણે ખૂણો થીટા લઈ લીધો છે, તો હવે આ જે પ્રક્ષિપ્ત કોણ છે, પ્રક્ષિપ્ત કોણ તમારે આલ્ફા લેવો પડશે. તો હવે પ્રક્ષિપ્ત કોણ આલ્ફા છે, તો એના પણ બે ઘટકો પડતા હતા ને, હા કે ના? એક યુ કોસ આલ્ફા અને અહીંયા આવશે યુ સાઇન આલ્ફા. કોના? શરૂઆતમાં તમે દડાને આ રીતે ફેંકો છો. આ દડાને ફેંકશો તો કોઈ ખૂણા ઉપર ફેંકશો, કોઈ એંગલે ફેંકશો. હવે એંગલે ફેંકો તો એની જો શરૂઆતની ઝડપ યુ હોય, શરૂઆતનો વેગ યુ હોય, તો યુના પણ બે ઘટકો પડે, યુના પણ બે ઘટકો પડે. એક યુનો ઘટક અહીંયા પડશે યુ કોસ થીટા, એટલે થીટા એટલે અહીંયા આલ્ફા છે, આલ્ફા, અને એક ઘટક અહીંયા પડશે દેટ ઇઝ યુ સાઇન આલ્ફા. ખબર પડી? તો યુ સાઇન આલ્ફા અને યુ કોસ આલ્ફા બે આવા ઘટકો પડશે, અને આવા બંને ઘટકોને કારણે એ અથવા બંને ઘટકો છે ગતિમાં તમને મદદ કરશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. જો તો આ વસ્તુ છે. હવે ટોટલ અથવા તો એમ કહેવાય કુલ ઉડ્ડયન સમય, કુલ ઉડ્ડયન સમય, ટોટલ ફ્લાઇટ ટાઈમ અથવા એને કહેવાય કુલ ઉડ્ડયન સમય. બરાબર છે? હવે એના માટે શું કરીએ તો કે આપણે સમક્ષિતિજ દિશામાં અંતર કેટલું થાય છે ને શિરોલંબ દિશામાં અંતર કેટલું થાય છે. તો સમક્ષિતિજ દિશામાં જે અંતર થતું હોય એને આપણે અવધિ કહીએ, અને શિરોલંબ દિશામાં મહત્તમ અંતર એ જ મેક્સિમમ હશે. પરંતુ ટોટલ ઉડ્ડયન સમય માટે વાત કરો, મતલબ અહીંયાથી શરૂઆત થઈ અને અહીંયાથી ફરતા 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 અહીંયા પહોંચ્યો, તો સમક્ષિતિજ દિશામાં અંતર કંઈ કપાણું. જોવો જી, સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કંઈ થયું? સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર તમે 0 કહી શકો, ઢાળ ઉપર છે એટલે તમને લાગશે. પરંતુ આ જ વસ્તુ જે અહીંયા આપણે જ્યારે ઇમેજિન કરતા હતા, અહીંયાથી તમે જોતા હતા, તો સમક્ષિતિજમાં શું થઈ જતું હતું? સ્થાનાંતર શૂન્ય થઈ જતું હતું ને, હા કે ના? કેમ કે શરૂઆત કરી આમ વાય અક્ષ ઉપર અહીંથી નામ અને પાછો અહીંયા જ પહોંચ્યો, તો સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર શૂન્ય થઈ ગયું. બરાબર છે. તો y ઇઝ ઇક્વલ્સ ટુ UYT પ્લસ હાફ AYT સ્ક્વેર. બરાબર છે? તો 0 છે. y કમ્પોનન્ટ શું છે ભાઈ? y કમ્પોનન્ટ છે u sin આલ્ફા, અને x કમ્પોનન્ટ છે સ્પીડનો અથવા તો શરૂઆતની ગતિનો, અને આલ્ફા શું છે? જ્યાં આલ્ફા બરાબર છે પ્રક્ષિપ્ત કોણ. બરાબર? અને થીટા જે છે એ શું છે? ઢાળ. કોનો? બ્લોકનો, અથવા એમ કહેજો કે રસ્તાનો ઢાળ. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે, આ મિકેનિક્સ કહેવાય. આખું મિકેનિક્સ છે એની ઘણી બધી બ્રાન્ચીસ છે. બરાબર? મિકેનિક્સની અંદર કાઇનેમેટિક્સ આવી જાય, એટલે કે ગતિશાસ્ત્ર આવી જાય, અને મિકેનિક્સની અંદર કાઇનેમેટિક્સના ડાયનેમિક્સ છે. બરાબર? એટલે આખું મિકેનિક્સ તમે જોવા જાઓ તો 5-6 ચેપ્ટર છે, આપણે કમ્બાઈન કરો તો. ઓકે, તો કુલ ઉડ્ડયન સમય એટલે 0 આવશે, કેમ કે સમક્ષિતિજમાં કોઈ પણ જાતનું સ્થાનાંતર ન થતું. અહીંયા ઇન્ક્લાઇન ઉપર છે તો એમાં એક થશે, સમક્ષિતિજમાં કોઈ પણ જાતનું સ્થાનાંતર નથી થતું, સોરી શિરોલંબમાં. તો 0 uy એટલે કે u sin આલ્ફા t ફાઇન્ડ કરવાનું છે, પ્લસ 1/2 ay ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, નીચેની દિશામાં. બરાબર છે? એટલે લેવો પડશે તમારે નેગેટિવ, માઇનસ કોસ થીટા.
કમ્પોનન્ટ, કેમ કે ઉપરની દિશામાં આપણે ધન અંતરો લઈએ, નીચેની દિશામાં ઋણ અંતરો લઈએ, બરાબર. વેગ અને પ્રવેગ બે સદિશ રાશિ છે એટલે તમારે દિશા તો એની લેવી રહી. t² × t², બરાબર છે. જનરલી ડાબેથી જમણે આપણે ધન લેતા હોઈએ તો જુઓ u cos θ છે એ ડાબેથી જમણે જ છે, u cos α છે ડાબેથી જમણે જ છે, એટલે આપણે ધન જ લેશું, કોઈ ચિંતાની વાત નથી. ઓકે, આ માઇનસ છે, આ માઇનસ છે ને તો માઇનસ ને આ સાઈડ લઈ આવો તો પ્લસ થઈ જાય, તો આ થઈ જશે g cos θ t²/2 = u sin α t. જો અહીંયા θ છે ને આમાં આલ્ફા છે એટલું ધ્યાન રાખજો, બે અલગ અલગ ખૂણા છે કેમ કે આ ઇન્ક્લાઇન પ્લેન માટે છે, આ ઢાળવાળા રસ્તા ઉપર માટે છે, ઇન્ક્લાઇન પ્લેન માટે, અને આ આલ્ફા છે એ પ્રક્ષિપ્ત કોણ છે, બરાબર. હવે t, તો એક t કેન્સલ, તો t ને સૂત્રણ કરતા બનાવલે શું થઈ જાય, t = 2 સામે જશે 2u sin α/g cos θ. હવે યાદ કરો આગળ જે આપણે જોયું હતું, બરાબર, ખાલી સમક્ષિતિજ દિશામાં જ્યારે અંતર થતું તો આવા કોઈ ઢાળવાળા રસ્તા ઉપર નહોતું, ત્યારે ઉડ્ડયન સમય તમારો કેટલો આવતો તો ટોટલ ઉડ્ડયન સમય t = 2u sin α કે sin θ/g ખાલી, અને અહીંયા શું ફેરફાર થઈ ગયો, g cos θ આવી ગયો, આટલો ફેરફાર થયો. ઓમાં ખાલી g હતું, અહીં g cos θ આવ્યો. ડન છે, ખબર પડી, આ ફેરફાર આવ્યો મેઇન. ઓકે, તો આ તો ટોટલ ઉડ્ડયન સમય. હવે આવી રીતે આપણે ઊંચાઈ પણ શોધી લઈએ. તો ઊંચાઈ માટે શું કરશું, મહત્તમ ઊંચાઈ નું સૂત્ર એમાં પણ બદલાવ આવશે. મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ, તો મહત્તમ ઊંચાઈ એટલે શિરોલંબ દિશાની જ વાત કરવાની, ખાલી y શિરોલંબ દિશામાં જ વાત કરવાની કે શિરોલંબ દિશામાં કેટલું તમારું એ થાય છે સ્થાનાંતર, બરાબર છે, મહત્તમ સ્થાનાંતર, એની ચર્ચા કરવાની રહેશે. તો એના માટે તમે એક સૂત્ર વાપરી શકો, કયું, v² - u² = 2ad, બરાબર. આ તમે જોયું હશે સૂત્ર, v² - v02, અધરવાઇઝ u² × 2ad. d એટલે શું છે, મહત્તમ અંતર. હવે સમક્ષિતિજ દિશામાં જ માપવાનું કે શિરોલંબ દિશામાં માપવાનું, તો કે શિરોલંબ દિશામાં માપવાનું. આને સમક્ષિતિજ કહેવાય, આ શિરોલંબ થઈ ગઈ, આ ઇન્ક્લાઇન પ્લેન માટે. તો મહત્તમ ઊંચાઈ શોધવાની છે. અહીં કેમ મહત્તમ ઊંચાઈ શોધતા હતા, તો એના માટે આપણે શિરોલંબ દિશાની વાત કરતા હતા, તો બધા ઘટકો શિરોલંબના લેવા પડે. શિરોલંબ એટલે ક્યાં, y, બરાબર છે. ચાલો, તો શરૂઆતમાં ગતિ, શરૂઆતમાં વેગ, આ શરૂઆતનો વેગ u, અને આ v0 છે અંતિમ વેગ. તો અંતિમ વેગ અહીંયા કેટલો થઈ જાય છે, અરે 0 થઈ જતો હોય ને, અહીંયા અંતિમ વેગ 0 થઈ જતો તો જ આની ઉપર ન જઈ શકે, એટલે જો પાછું નીચે વહી આવે છે. નકર y ઘટક શું કામ કરે છે, જોવો અહીંયા y ઘટક, આ y ઘટક છે અને આ x ઘટક છે. y ઘટક આને ઉપર લઈ જવાનું કામ કરે છે અને x ઘટક આને આ દિશામાં લઈ જવાનું કામ કરે છે. એટલે બે ઘટક એકાઈ આમ ખેંચી એટલે આમ ગતિ થઈ ગઈ. આ ઉપર ખેંચવાનું કામ કરે છે, આ આમ ખેંચવાનું કામ કરે છે. એટલે આ ઉપર ખેંચે, આમ ખેંચે, આ ઉપર ખેંચે, આમ ખેંચે, આ ઉપર ખેંચે, આમ ખેંચે. એવી રીતે પ્રક્ષિપ્ત ગતિ આખી થઈ. ખ્યાલ આવ્યો? પ્રક્ષિપ્ત ગતિ જે છે એ તમને આ રીતે જોવા મળે. આ રીતે પ્રક્ષિપ્ત ગતિ થાય છે, આ રીતે પ્રક્ષિપ્ત ગતિ. આ એનો y ઘટક, આ એનો x ઘટક. તો y ઘટક અને x ઘટક આ રીતે થઈ જાય છે. કોબેડી ડન. ઓકે, તો અંતિમ વેગ 0, શરૂઆતનો વેગ તો ખબર જ છે, uy કેટલો છે, u sin alpha minus u square sin square alpha is equals to 2ay. y દિશામાં કયો છે, g cos theta, પણ માઇનસ g cos theta, એટલે માઇનસ g cos theta ઇન્ટુ h મેક્સિમમ. h આપણે શોધવાનું છે, બે સાથે માઇનસ માઇનસ કેન્સલ થાય, આ h મેક્સિમમ છે. તો h મેક્સિમમના સૂત્રનો કરતા બનાવો એટલે શું થઈ જશે, જુઓ આ બધી વસ્તુ છે નીચે વહી આવે, એટલે કે u સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા અપોન 2g cos theta. હવે જુઓ આગળ જે આપણે સૂત્ર સમજ્યા હતા, પ્રક્ષિપ્ત ગતિ, ખાલી પ્રક્ષિપ્ત ગતિ હતી, કોઈ ઢાળ ઉપર નતો, સંક્ષિપ્ત દિશામાં જ હતો, ત્યારે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g હતું. આમાં શું થઈ ગયું, g cos થીટા થઈ ગયું. અરે દેખાય જ છે ને, જુઓ અહીંયા g નથી વપરાતો, શું વપરાય છે, g cos થીટા વપરાય છે y અક્ષ ની દિશામાં. y અક્ષ ની દિશામાં g નો એક કમ્પોનન્ટ આવી ગયો, કેમ કે ઢાળ ઉપર ઊભા છો સાહેબ, એટલે તમને ગુરુત્વ પ્રવેગ જે છે થોડુંક ઓછું લાગવાનું. ઢાળ ઉપર થોડું ગુરુત્વ પ્રવેગ ઓછું લાગવાનું સ્વાભાવિક છે. એટલે તો ઢાળ ઉપરથી જ્યારે લપસતા હોઈએ ત્યારે તમારે બળ ઓછું લગાડવું પડે. ઢાળ ઉપર કાર ચલાવતા હોય તો બળ ઓછું લગાડવું પડે, કેમ કે ગુરુત્વ પ્રવેગ છે એ દિશામાં તમને હેલ્પ કરતો હોય. બરાબર? ઓકે, તો 2g cos થીટા બરાબર છે, આ થઈ ગયું. કેમ કે આ કમ્પોનન્ટ, આ દિશામાં કમ્પોનન્ટ ઓછો લાગે છે, આ દિશામાં કમ્પોનન્ટ બીજો લાગે છે, બે દિશામાં કમ્પોનન્ટ લાગે છે.
જીના કમ્પોનન્ટ, જીના ઘટકો. એટલે તમને એચ મેક્સિમમ છે ને સૂત્રમાં બદલાવ આવ્યો. ટોટલ ઉડ્ડયન સમય, ટોટલ ફ્લાઇટ ટાઈમ એના પણ સૂત્રમાં બદલાવ આવ્યો. ઠીક છે, આ બે બદલાવ આવ્યો. આવી રીતે હવે રેન્જના સૂત્રમાં, અવધિના સૂત્રમાં પણ બદલાવ આવશે. બરાબર, એક કામ કરો, લખી લો, પછી અવધિના સૂત્રનો બદલાવ જોઈએ. વિડીયોને પોઝ કરીને લખી લો. લખી લીધું? ચાલો, લખી લીધું હોય તો આગળ વધીએ. તો એમાં હવે જો ઇક્વેશન આમ જોવા જાવ તો યાદ રાખો તો વાંધો નહીં, ન રાખો તો પણ વાંધો નહીં, કેમ કે જ્યારે સૂત્ર અથવા તો દાખલા જ્યારે આપણે ગણશું ત્યારે ડાયરેક્ટ તમને જી કોસ થીટા કોમ્પોનન્ટ એટલે કે વાય દિશામાંનો અને એક્સ દિશામાંનો આપણે ઓલરેડી પહેલા મેળવી લઈએ, પછી એમાં કિંમત મૂકી દઈએ. એટલે થોડુંક યાદ ઓછું રાખવું પડે. બરાબર છે. ચાલો, આવી રીતે રેન્જનું ઇક્વેશન જોઈએ. અવધિનું, અવધિ કે જેને આપણે રેન્જ તરીકે ઓળખીએ છીએ. અવધિ અથવા તો રેન્જ. બરાબર. હવે અવધિ અથવા રેન્જ એટલે શું હોય? મહત્તમ સમક્ષિતિજ અંતર. મહત્તમ સમક્ષિતિજ અંતર, મહત્તમ સમક્ષિતિજ અંતર. હવે જો આમાં કોઈને કદાચ ડાઉટ ના રહેવો જોઈએ કે વાય અક્ષની દિશામાં તમે જોવો તો શરૂઆતમાં દડો અહીંયા હતો, પછી ફરીને અહીંયા પહોંચી ગયો. તો આમ જોવા જાવ તો વાય અક્ષમાં તો આટલું અંતર કપાઈ ગયું. હે, વાય અક્ષમાં હકીકતમાં જ્યારે આપણે અહીંયા સ્થાનાંતર 0 લીધું હતું તો સ્થાનાંતર 0 તો નથી થતું, આટલું જેટલું આવી જાય છે. પ્રશ્ન સમજાણો મારો? અહીંયાથી દડાને તમે આ રીતે ફેંકો તો અહીંયા જો 0 પોઈન્ટથી ફેંકો છો, સપોઝ અહીંયાથી 0 પોઈન્ટ ઉપરથી ફેંકો, પહોંચી અહીંયા, તો વાય અક્ષમાં તો આટલું સ્થાનાંતર થઈ ગયું ભાઈ, કેમ કે વાય અક્ષ આ દિશામાં હોય તો વાય અક્ષની દિશામાં તો આટલું સ્થાનાંતર થઈ ગયું. તો કેમ અહીંયા સ્થાનાંતર 0 લીધું ભાઈ ટોટલ ફ્લાઇટ ટાઈમ માટે? જોઈએ, આ સ્થાનાંતર આપણે 0 એટલા માટે લીધું કેમ કે પ્રક્ષિપ્ત ગતિ ક્યાં પૂર્ણ થાય છે? પ્રક્ષિપ્ત ગતિ જો અહીંયાથી તમે દડાને ફેંકો છો, પ્રક્ષિપ્ત ગતિ અહીંયા પૂર્ણ થઈ જાય છે. એનાથી આગળ પ્રક્ષિપ્ત ગતિ વધે છે? નથી વધતી. તો પ્રક્ષિપ્ત ગતિ માટે જે સમક્ષિતિજ અંતર છે એ આ થશે, નહીં કે આ. જોજો બરાબર, સમક્ષિતિજ અંતર જે છે એ આ નહીં થાય, આ નહીં થાય સમક્ષિતિજ અંતર. સમક્ષિતિજ અંતર છે એ આ થશે, આ સમક્ષિતિજ અંતર થશે. ખ્યાલ આવ્યો? બરાબર, આ સમક્ષિતિજ અંતર થશે. કદાચ તમારે અલગ પેનની જરૂર હોય તો સમક્ષિતિજ અંતર છે એ આ થશે, આ સમક્ષિતિજ અંતર થશે. દેખાણો? આ સમક્ષિતિજ અંતર થશે. બરાબર, આ નહીં થાય, આ સમક્ષિતિજ અંતર નહીં થાય, કેમ કે આખો પ્લેન છે એવું સમજો કે આ સરફેસ છે ને, બરાબર, એ સરફેસ જ આ રીતે આમ ઉપડી ગઈ છે. આ સરફેસ જે આ રીતે હતી, બરાબર છે, આ સરફેસ સપોઝ આ રીતે હતી, એ સરફેસ છે ને આમ ઉપડી ગઈ છે. આમ હતી એની જગ્યાએ કોઈ ઢોળા ઉપર આવી ગઈ છે, આમ હતી હવે કોઈ આ રીતે ઢોળા ઉપર આવી ગઈ, એંગલ ઉપર આવી ગઈ. બરાબર, એવું જ સમજવાનું છે તમારે, બીજું કંઈ સમજવાનું જ નથી. ડન છે? ઓકે. તો આ સરફેસ છે એમ ઉપર ઉઠીને આવી ગયું, આમ ઉપર ઉઠીને આવી ગઈ હોય એટલા માટે જો તમને અહીંયા વાય અક્ષની દિશામાં સ્થાનાંતરમાં જેમ ફેરફાર લાગો એવી જ રીતે સમક્ષિતિજ દિશામાં પણ ફેરફાર લાગે. જો ભૂલથી આપણે આમ અંતર માપી લઈએ, આટલું અંતર માપી લઈએ, તો જો આના કરતાં તો આ અંતર કેવું છે? વધારે છે, આટલું વધારે અંતર છે. દેખાય છે? આ આટલું જ અંતર છે, આના કરતાં તો આટલું અંતર વધારે છે. એટલે સમક્ષિતિજ અંતર આ થશે, કેમ કે પ્રક્ષેપ ગતિ અહીંયા થાય છે, પ્લેન ઉપર, ઢાળ ઉપર થાય છે પ્રક્ષેપ ગતિ. ખબર પડી? એટલે આપણા ઢાળ ઉપરનું આ સમક્ષિતિજ અંતર એ મહત્તમ સમક્ષિતિજ અંતર માપવાનું છે. એટલે કોઈ કન્ફ્યુઝનમાં ના રહેતા કે વાય અક્ષમાં તો આટલું સ્થાનાંતર થયું તો એક્સ અક્ષમાં ફેરફાર ન થાય ભાઈ. એક્સ અક્ષમાં તો અહીંયા દડો અટકી ગયો, અહીંયા સુધી તો પહોંચી નથી ગયો. જ્યારે આમાં તો અહીંથી ઉછળીને અહીંયા પહોંચી જતો હતો, અહીંથી ઉછળીને આ રીતે પ્રક્ષેપ ગતિ થતી હતી. એવું તો ન થયું, થાય જ છે પણ ઢાળ ઉપર થાય છે, કોઈ ઢાળ ઉપર આવી ગયું આ રીતે. ડન? ઓકે. ચાલો, સમક્ષિતિજ અંતર. સમક્ષિતિજ અંતર તમારે શું લેવાનું હોય? એક્સ દિશામાં કપાતું અંતર. સમક્ષિતિજમાં આપણે એક્સ લઈએ જનરલી, તો બધા કમ્પોનન્ટ પણ એક્સ ના જ આવે. યુ એક્સ ટી પ્લસ 1/2 એ એક્સ ટી સ્ક્વેર. હા કે ના? બરાબર છે. આપણે એવું જ સમજવાનું કે સમતલમાં ગતિ છે કે 2 ડાયમેન્શનલ ગતિ છે કે આ પ્રક્ષેપ ગતિ છે, એટલે બે ગતિનું કોમ્બિનેશન છે. એક સમક્ષિતિજ ગતિ અને એક શિરોલંબ ગતિ. સમક્ષિતિજ ગતિ અને આ શિરોલંબ ગતિ, આ બે ગતિનું કોમ્બિનેશન તમે કરો એટલે પ્રક્ષેપ ગતિ બની ગઈ. The projectile motion is nothing but the combination of the two motions, two linear motions, otherwise straight line motion. બે સ્ટ્રેટ લાઇન મોશન કે કોમ્બિનેશન બનાવો એટલે પ્રક્ષેપ ગતિ બની જાય. ડન છે? ઓકે. ચાલો, તો અવધિ એટલે કે મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે એક એક્સ દિશામાં કપાતું અંતર માપવાનું થયું. એક્સ દિશામાં કપાતું અંતર તો બધા કમ્પોનન્ટ એક્સ દિશાના લેવા પડે. યુએક્સ શું આવે? યુએક્સ આર યુ કોસ આલ્ફા લખી કાઢો. યુ
કોસ આલ્ફા. ટાઈમ શું છે સાહેબ? તો કે અહીંયાથી અહીંયા પહોંચતા જે સમય લાગે એને તો આપણે ઉડ્ડયન સમય કહીએ છીએ. ટોટલ ફ્લાઇટ ટાઈમ, ટોટલ ઉડ્ડયન સમય, હા કે ના? અને એનું સૂત્ર આપણે હમણાં સાબિત કરી ગયા. હવે જો એ સૂત્ર યાદ ના રહીએ તો શું કરવાનું? તો આપણને નોર્મલ સૂત્ર તો યાદ જ છે કે ટોટલ ઉડ્ડયન સમય એટલે શું થાય? તો કે 2u sin θ બાય g. આમાં g ની જગ્યાએ શું આવી જાય? g નો કમ્પોનન્ટ g cos θ. ખ્યાલ પડી? ઓકે, એટલે અહીંયા આવશે 2u sin આલ્ફા, કેમ કે અહીંયા થીટા નથી, પ્રક્ષિપ્ત કોણ કોણ છે? આલ્ફા છે, છેદમાં g cos θ. ડન છે? ખબર પડી? બસ આટલી ખબર પડી જવી જોઈએ. બાકી તો ઇક્વેશન પ્રૂફ કરવું ઈઝી છે, આમાં મિસ્ટેક ના થવી જોઈએ. ઓકે, બરાબર છે. એક બીજો કમ્પોનન્ટ પણ આમાં એડ થશે, 1/2 ax. ax દિશામાંનો ઘટક કયો છે? g sin θ. ax ઘટક. બટ ધ્યાન રાખજો, g sin θ કઈ દિશામાં છે? g sin θ આ દિશામાં છે. તમારી ગતિ થાય છે આ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં g sin θ છે. ખબર પડી? ગતિ તમારી થાય છે અહીંથી નામ, આ દિશામાં ગતિ થાય છે તમારી, અને g sin θ ઘટક જે છે એ તમારી ગતિને વિરોધ કરે છે. આ દિશામાં છે g sin θ, તો કેવું લેવું પડશે? માઇનસ, તમારી ગતિને અવરોધવાનું કામ કરે છે g sin θ. બરાબર છે? એટલે આ પ્રવેગ થઈ ગયો ઇન્ટુ ટી સ્ક્વેર. ટી એટલે આનો સ્ક્વેર. ઠીક છે? એટલે હું અહીંયા લખી નાખું છું, બરાબર, આખું પ્લસ કરીને, પ્લસ 1/2 માઇનસ g sin θ ઇન્ટુ ટી સ્ક્વેર, એટલે કે 2u sin આલ્ફા અપોન g cos θ એનો સ્ક્વેર. ઠીક છે? હવે આને સોલ્વ કરવું હોય તો કરાય, એમાં કાંઈ વાંધો નથી, બરાબર, પણ મને કાંઈ જરૂરિયાત લાગતી નથી. પછી તમારે કરવું હોય તો કરી શકો કે આ 2u છે તો આ u ને u સ્ક્વેર કરી નાખો, બરાબર છે? u સ્ક્વેર થઈ જાય. પછી સાઇન આલ્ફા અને કોસ આલ્ફા એટલે શું થઈ જાય? સાઇન આલ્ફા અને કોસ આલ્ફા. સાઇન આલ્ફા અને કોસ આલ્ફા, 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા, તો એ થઈ જાય સાઇન 2 આલ્ફા, બરાબર, અપોન g cos θ માઇનસ, બરાબર, એક આ g કટ, આ g કટ, એક જ g કટ થાય, એનો સ્ક્વેર છે, ધ્યાન રાખજો, એક g તો રહે. પછી અહીંયા 2 કટ, પણ એનો સ્ક્વેર થશે, એટલે એક 2 રહેશે, એક 2 રહેશે, બધા 2 નહીં નીકળી જાય. જોજો અહીંયા વર્ગ સ્ક્વેર છે ને, વર્ગ થાય તો sin θ u sin આલ્ફા અપોન g cos સ્ક્વેર θ, અહીંયા સ્ક્વેર આવી જાય. બસ આવું થાય. આને સોલ્વ કરવું તો કરે, પણ એ સોલ્વ કરીને ઇક્વેશન શું કામ યાદ રાખવું જોઈએ? આપણે કન્સેપ્ટ હતો, આપણે ખાલી અહીંયા સુધી જ કન્સેપ્ટ સમજવાનો હતો કે શું શું પુટ કરવાનું હતું, શું શું મૂકવાનું હતું, બરાબર છે? આ ચેક તો કેન્સલ થાય એવું નથી બતાવતો, વળી એમ થશે સ્ક્વેર છે ને કટ ક્યાં કરી દીધું. ખબર પડી? તમારે દાખલાની અંદર કદાચ આવું પૂછાઈ જાય તો શું કરવાનું? તો બીજું કાંઈ નહીં કરવાનું, કે તમારે ax નો અહીંયા વેલ્યુ અહીંયા જ ફાઇન્ડ કરી લેવાની. સપોઝ એ આવી તમારી 2.3 કે 5.5 કે ગમે વેલ્યુ આવી, સપોઝ 5 વેલ્યુ આવી તો 5 વેલ્યુ ઉપાડીને એ મૂકી દેવાની, વાત થઈ પૂરી. આખું આ લશ્કર યાદ રાખવાની જરૂર નથી, કેમ કે રકમમાં જ્યારે દાખલો ગણશું ત્યારે તો θ આપ્યો હોય, g આપ્યો હોય, g તો ખબર જ હોય આપ્યો હોય, θ આપ્યો હોય તો એનીથી કિંમત જે મળે એ મૂકી દેવાની, ux ની કિંમત સીધી અહીં મૂકી દેવાની, સમય પણ આપણે ગોતી શકીએ, સમયની કિંમત મૂકી દેવાની, સીધો જવાબ આવી જાય. આ દાખલો, આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, યાદ રાખવાનું જ નથી. ખબર પડી? પણ કન્સેપ્ટ સમજવાનો કે અહીંયા ux ઘટક છે એ નેગેટિવ આવે, કેમ કે અપોઝ કરે છે, ગતિને અપોઝ કરે છે, બરાબર. ટી સમય છે એ તમારો ઉડ્ડયન સમય આવે, ટોટલ ઉડ્ડયન સમય આવે, અને ux ઘટક એટલે x દિશામાંનો ઘટક આવે, કોસ આલ્ફા. ખ્યાલ આવ્યો? તો આ હતી પ્રક્ષેપ ગતિ કોઈ ઢાળ ઉપર. એક કામ કરીએ, એકાદો આનો દાખલો જોઈએ, બરાબર, એટલે થોડો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. આ લખી લો, પછી એક ઉદાહરણ લઈ લઈએ આનું. લખી લીધું? હવે એક ઉદાહરણ જોઈએ. જો આ ઇન્ક્લાઇન્ડ સરફેસ છે, ઢાળ ઉપર કેટલાનો ઢાળ આપ્યો છે? તો કે 37 ડિગ્રીના ઢાળ ઉપર આ એક સરફેસ છે, આ રીતે એક સમતલ છે, બરાબર છે, ઢાળવાળો રસ્તો છે. ઢાળ કેટલો છે? 37 ડિગ્રી. હવે અહીંયાથી એક દડો છે ને ફેંકવામાં આવે છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી. કેટલાના ખૂણે? 45ના ખૂણે. તો જેટલાના ખૂણે ફેંકવામાં આવે એ ખૂણો આપણો થાય પ્રક્ષિપ્ત કોણ. પ્રક્ષિપ્ત કોણ આપણે છે આલ્ફા કેટલો? 45 નો. થીટા છે ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ કેટલો છે? 37 ડિગ્રી. ઠીક છે? ચાલો, આમાં તમને પૂછ્યું છે ટોટલ ફ્લાઇટ ટાઈમ અને મેક્સિમમ હાઇટ નીકાળવાની છે. ટોટલ ફ્લાઇટ ટાઈમ અને મેક્સિમમ હાઇટ કઈ રીતે નીકાળશું? જુઓ, ટોટલ ફ્લાઇટ ટાઈમ જૂનું સૂત્ર યાદ છે ઢાળ વિનાનું. ઢાળ વિનાનું આવું સૂત્ર હતું કે નહીં? 2u
સાઇન થીટા અપોન જી. હા કે ના? હવે જો અહીંયા પ્રક્ષિપ્ત કોણ શું છે? આલ્ફા. તો અહીંયા આલ્ફા આવી જશે, થીટાની જગ્યાએ આલ્ફા. બરાબર. અને જી ની જગ્યાએ શું આવી જાય? તો કે અહીંયા પ્રક્ષેપ ગતિ આ રીતે થતી હોય તો જી નો કોસ થીટા ઘટક જવાબદાર હોય નીચેની દિશામાં. બરાબર છે? એટલે અહીંયા આવી જશે કોસ થીટા. બસ આટલો ફેર આવે છે. ડન છે? ચાલો. તો 2 યુ એટલે શરૂઆતની ઝડપ કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. યુ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. બરાબર. એટલે 10 સાઇન આલ્ફા, આલ્ફા ઇઝ 45 અપોન જી. જી કંઈ કીધું ના હોય તો તમે 9.8 લઈ શકો. અહીંયા કહી દઈએ છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. બરાબર. એટલે 10 કોસ થીટા 37 ડિગ્રી. બરાબર છે? થીટા 37. તો આ 10 10 તો કેન્સલ થઈ ગયા. ડન છે? 2 સાઇન 45 એટલે શું થાય? 1/√2 અપોન કોસ 37. કોસ 37 કેટલા થાય? મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી સાહેબ. બરાબર. ત્રિપુટી યાદ રાખવાની, પાયથાગોરિયન ત્રિપુટી. અહીંયા 5, અહીંયા 3, અહીંયા 4. તો આ એંગલ હોય 37 ડિગ્રી. યાદ રાખવાનું 37 ની સામેનો જે બાજુ હોય ની 3 હોય. નાનો ખૂણો તો નાની બાજુ, મોટો ખૂણો તો મોટી બાજુ. મોટો ખૂણો તો અહીંયા આ 37 હોય, આ 90 નો છે ભાઈ. તો આ 57 જ હોય, 53 જ હોય ને. અને 53 ની સામે કેટલો હોય? 4. કેમ કે ખૂણો મોટો તો બાજુ મોટી. એટલે આમાં 3 4 માં કન્ફ્યુઝન ન થવું જોઈએ. 5 તો અહીંયા જ હોય ને. કર્ણ છે એ બે બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય. એટલે બે બાજુ કરતા તો કર્ણ તો મોટો જ હોવાનો. એટલે 5 અહીંયા હોય, આ 3 4. ડન છે? હવે સાઇન કોસ એપ્લાય કરી દો એટલે ભૂલાશે નહીં. તો આમાં સાઇન કરો એટલે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ 3/5 થાય, સાઇન 37. સાઇન કોસ 37, કોસ 37 એટલે 4/5 સાહેબ. તો અહીંયા શું આવશે? 4/5. ડન છે? આવા ખૂણા યાદ રાખી લેવાના. તો 2/√2. ઓકે. તો આ કેન્સલ થાય અને આ 1 મિનિટ આવું લખી નાખીએ. આવું લખી શકાય? બરાબર છે? આ નીચે વયું, આ છેદનું છેદ આખું ઉલટું થઈ ગયું, ઉપર વહી ગયું. તો જો આ કેટલું થાય? 2. બરાબર છે? તો 5/2√2. ઠીક છે? આ થઈ ગયું તમારું TF. ડન છે? 5/2√2. યસ ઓર નો? તો આ થઈ ગયો તમારો ટોટલ ફ્લાઇટ ટાઈમ. ટોટલ ફ્લાઇટ ટાઈમ એટલે કે સેકન્ડ્સ. જવાબ જે આવે. ડન? બરાબર. બીજું શું પૂછ્યું છે? મેક્સિમમ હાઇટ, એચ મેક્સિમમ. તો એચ મેક્સિમમ જે છે એ શું છે? એચ મેક્સિમમ નું સૂત્ર તો જો નોર્મલ સૂત્ર તમને યાદ હશે, નોર્મલ પ્રક્ષેપ ગતિનું u² sin² થીટા અપોન 2g. આવું સૂત્ર હતું. હવે અહીંયા થીટાની જગ્યાએ આલ્ફા આવી જાય, જીની જગ્યાએ શું આવી જાય? કોસ થીટા. આવું રેન્જના ઇક્વેશનમાં ન કરતા હો. જે અવધિનું સૂત્ર છે એમાં ન કહેતા. જો અવધિનું સૂત્ર હમણાં જ આપણે સાબિત કર્યું. અવધિનું સૂત્ર ડાયરેક્ટ સાઇન થીટાની જગ્યાએ આલ્ફા મૂકી દો, જીની જગ્યાએ કોસ થીટા મૂકી દો, એવી રીતે બદલતું નથી. રેન્જનું સૂત્ર અલગ છે, અવધિનું સૂત્ર અલગ છે. એમાં થોડોક વધારે બદલાવ આવે છે, આમાં થોડોક મામૂલી બદલાવ છે. આ રીતે યાદ રાખી શકાય. બરાબર? એટલે ધ્યાન રાખવું. તો u² એટલે કે 10, એનો સ્ક્વેર તો 10 નો સ્ક્વેર. સાઇન આલ્ફા કેટલો છે ખૂણો? આ સાઇન આલ્ફા 45, એનો સ્ક્વેર કરવાનો છે. બરાબર છે? 2g 10 કોસ 45 થીટા, સોરી 37 ની, હા કોસ 37. બરાબર? તો આ શું આવશે તમારું? એચ મેક્સિમમ. એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ, જો આ એક સ્ક્વેર છે તો એક કટ થઈ જાય 10, તો એક 10 વધે, 10/2 એટલે 5 થઈ ગયું. 5 ઇન્ટુ sin 45. sin 45 એટલે શું થાય? sin 45 1/√2. હવે એનો વર્ગ છે એટલે 1/2 થઈ જાય. આ 1/2. બરાબર? cos 37, cos 37 હમણાં જ જોયું 4/5. cos 37 આમાંથી શું દેખાય છે? 4/5. આના ઉપર એપ્લાય કરો 4/5 થાય ને, તો 4/5. ડન છે? આ 2 વયું ગયું હતું. ઓકે. તો આને ઉલટું કરી નાખીએ તો 5/2 ઇન્ટુ 5/4. તો આ થઈ ગયું 25/8 મીટર. આન્સર થઈ ગયો 25/8 મીટર. આવો કંઈક જવાબ આવે છે તમારો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરાબર? આ આન્સર આવશે તમારો. ઓકે, ડન. બરાબર, લખી લો બોર્ડ ઉપરથી. લખી લો. લખી લીધું?
એટલે આ મીટરમાં આવશે, આન્સર તમારો મીટરમાં જ આવે ઓલવેઝ, બરાબર. ટાઈમ હતો એ સેકન્ડમાં આવ્યો. હવે આમાં કદાચ રેન્જ પૂછે તો એ આવડી જાય. તો રેન્જ માટે તમારે છે ને ફોર્મ્યુલા મૂકવાનું, ડાયરેક્ટ ઓલું ફોર્મ્યુલા યાદ નહીં રાખવાનું. રેન્જ એટલે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. તો સમક્ષિતિજ દિશામાં તે x ઇઝ ઇક્વલ્સ ટુ vx અધરવાઇઝ ux t પ્લસ 1/2 એ t સ્ક્વેર, પણ એ x કમ્પોનન્ટ. x કમ્પોનન્ટ શું હોય? આ g cos θ હોય તો આ દિશામાં શું હોય? g sin θ, પણ નેગેટિવ આવે, ધ્યાન રાખવાનું, બરાબર. એટલે તમારે ux એટલે શું મૂકવાનું? તો કે u x દિશામાં શું હોય? x દિશામાં શું હોય અહીંયા? u cos alpha, હા કે ના? તો u cos alpha ઇન્ટુ ટાઈમ. ટાઈમ તો આપણે ફાઇન કરી લીધો, ટોટલ ફ્લાઇટ ટાઈમ, એટલે 5/√2 મૂકી દેવાનો tf, બરાબર. એ અહીંયા મૂકી દેવાનો પ્લસ 1/2 ax, પ્રવેગનો x દિશામાંનો કંટ્રોલ, સમક્ષિતિજ દિશામાંનો કમ્પોનન્ટ પણ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ g sin θ આવશે, sin θ, બરાબર. અને t સ્ક્વેર એટલે કે tf એનો સ્ક્વેર મૂકી દેવાનો. હવે જો tf ની વેલ્યુ આ રહી એટલે સીધી ઉપાડીને અહીંયા મૂકી દેવાની બે ઠેકાણે, બરાબર છે. θ તો કે θ તમને ખબર જ છે, આ રહ્યો 37 એટલે અહીં 37 આવી જશે. તો અહીંયા શું આવી જાય? અહીંયા આવી જાય તમારો 37, બરાબર. અહીંયા શું આવી જાય? 45, ઠીક છે. અને u આપણને ખબર છે, g આપણને ખબર છે, બસ આમાં કિંમત મૂકી દો એટલે તમને x રેન્જ છે એ મળી જશે. હોમવર્કમાં ટ્રાય કરી લેજો, બરાબર, એટલે થઈ જશે, ઠીક છે. ચાલો, આવું એક તમને હોમવર્કમાં પણ આપું છું, બરાબર. આના જેવો જ છે, ખાલી રકમમાં થોડોક ફેરફાર હશે. એમાં તમારે ટોટલ ફ્લાઇટ ટાઈમ અને બધું ફાઇન કરવાનું છે. 45 નો ખૂણો છે, અહીંયાથી દડાને ફેંકવામાં આવે છે, બરાબર. એ ખૂણો છે એ 37 છે અને ઝડપ છે એ 10√2 છે મીટર પર સેકન્ડ. શરૂઆતની ઝડપ u ઇક્વલ ટુ, શરૂઆતની ઝડપ કેટલી છે? 10√2 મીટર પર સેકન્ડ, બરાબર. તમારે ગોતવાનું શું છે? ટોટલ ફ્લાઇટ ટાઈમ ગોતવાનો, h મેક્સિમમ શોધવાનું અને રેન્જ પણ શોધવાની. આ ત્રણેય વસ્તુ શોધવાની છે, બરાબર. આ હોમવર્કમાં ટ્રાય કરજો, HW હોમવર્કમાં. આમ તો ઘરે જ છો, ઘરેથી જ વિડીયો જોવો છો અને બધું ઘરે જ વર્ક કરો છો, એટલે તમારી રીતે તમારે ઘરે ટ્રાય કરવાની છે, બરાબર છે. થઈ જશે, આ મેથડથી જ કરજો એટલે થઈ જશે આરામથી, કોઈ ચિંતાની વાત નથી, સાવ સહેલો છે. ડન છે? ચાલો લખી લો, બોર્ડ ઉપરથી ઉતારી લો. હમણાં જે આપણે ઉદાહરણ જોયું કેવું હતું કે ઉપરથી નીચેથી ઉપર ફેંકતા હોય. આ કેમ? નીચેથી દડો ઉપર ફેંકતા હોય, કદાચ ઢાળ ઉપરથી નીચે ફેંકતા હોય. આ હતું ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ. એવી રીતે જો ટોપ ટુ બોટમ ફેંકતા હોય, મતલબ કે આ રીતે, આને કેસ 2 પણ તમે લઈ શકશો, બીજો કિસ્સો, બરાબર છે. કેસ 2 કે આ રીતે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ છીએ, પછી તો પેલા અત્યારે એમને સમજાય, પછી આમાં ઉદાહરણ લખી નાખશું કે આ રીતે કોઈ દડાને ફેંકવામાં આવે ઉપરથી, આ રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે, આ રીતે અહીંયા કોઈ ખૂણે, માનો કે 45 ના ખૂણે અહીંયાથી ઉપરથી, તો પણ એ પ્રક્ષિપ્ત ગતિ જ કરશે અને આ રીતે પડશે, બરાબર. અને આ ઢાળ આપ્યો છે, આ ઢાળ કેટલો છે? દાખલા તરીકે 37 ડિગ્રી છે, ખબર પડી? તો આને કહેવાય ઉપરથી નીચે, ઢાળ પર ઉપરથી નીચે પ્રક્ષિપ્ત ગતિ. તો પણ કંઈ ફેરફાર પડશે નહીં, તો પણ કંઈ ફેર નહીં પડે. હા, જે ફેર પડશે ક્યાં પડશે જોજો. ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં હોય હંમેશા, એટલે એનો હવે કમ્પોનન્ટ, એનો ઘટક, તો તમે ઘટક લેશો આ g cos θ જ થશે આ દિશામાં, બરાબર. શિરોલંબ ઘટક g cos θ જ થશે, પણ જે સમક્ષિતિજ ઘટક થાય એ આ થશે g sin θ. તો જુઓ, પેલા શું હતું? g sin θ ઘટક છે એ આમ થતો હતો, મતલબ ગતિ આમ થાય છે, ગતિ આ દિશામાં થાય છે, અને g sin θ ઘટક આ દિશામાં હતો, મતલબ ગતિની વિરુદ્ધ દિશામાં તો g sin θ ઘટક. અને હવે g sin θ ઘટક છે ગતિની દિશામાં, ગતિ આ રીતે થાય છે, ગતિની દિશામાં જ છે, એટલે ઋણ નહીં આવે, ધન જ રહેશે. આમાં ઋણ આવતો તો બસ એટલો ફેરફાર છે. એટલે જ્યારે રેન્જનું સૂત્ર લખો ત્યારે આમાં અને આમાં ફેરફાર આવે. બાકી ટોટલ ફ્લાઇટ ટાઈમના સૂત્ર ની બધા સૂત્ર તો કોમન જ રહેશે. ટોટલ ફ્લાઇટ ટાઈમનું સૂત્ર શું થાય? તો 2u sin alpha upon g cos θ, બરાબર છે. ઓકે, અને h મેક્સિમમ જે છે એનું સૂત્ર શું થાય? તો કે u સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા upon g cos θ, બરાબર છે. h મેક્સિમમ છે ને એના સૂત્રમાં 3 વાર 2 આવે, યાદ રખાય એવું. એ 3 વાર 2 આવે. જો અહીંયા 2 આવે, આ u સ્ક્વેર એટલે 2, અહીંયા 2, અહીંયા 2, જસ્ટ યાદ રાખવાની વાત છે.
ડન છે બરાબર. હવે માનો કે આ જ ઉદાહરણ લઈ લઈએ તો શું થાય તો કે અહીંયા આલ્ફા જે છે કેટલો આપ્યો છે 45 નો, થીટા છે કેટલો આપ્યો છે 37 નો બરાબર. બંને કિંમતો તમે એચ મેક્સિમમમાં અને ટીએફમાં મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. ઠીક છે બરાબર. ઓકે એટલે તમને એચ મેક્સિમમ ને ટીએફ તો આસાનીથી મળી જશે, ખાલી આમાં કિંમત જ મૂકવાની છે. જી કેટલો લઈ લેવાનો છે? અચ્છા શરૂઆતની ગતિ, તો શરૂઆતની ગતિ યુ તમારે લઈ લેવાની છે 10 મીટર પર સેકન્ડ બરાબર. અને જી ઇક્વલ ટુ લઈ લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. જી પણ 10 લઈ લેવાનો, યુ પણ 10 લઈ લેવાની એટલે તમને કંઈક કિંમત મળી જશે. હવે રેન્જ છે ને હું ગોતી દઉં છું કેમ કે રેન્જમાં અહીંયા ફેરફાર થશે. રેન્જ સમક્ષિતિજ અંતર, સમક્ષિતિજ અંતર અથવા મહત્તમ સમક્ષિતિજ અંતર જે કંઈ પણ કહેવાય એમાં તમારે ફેરફાર થશે. એમાં તમારે x ગોતવાનું થાય તો x ઇક્વલ ટુ શું આવે uxt પ્લસ 1/2 ax t સ્ક્વેર. હા કે ના બરાબર. d ઇક્વલ ટુ ut પ્લસ 1/2 gt સ્ક્વેર કે 1/2 at સ્ક્વેર એ જ સૂત્ર ઉપરથી બનેલું છે. સમક્ષિતિજમાં તમારે અંતર માપવું છે ને, સમક્ષિતિજમાં જો ઢાળ ભલે આમ રહ્યું પણ એને તમારે આ રીતે પ્રક્ષેપ ગતિ છે ને આમ જ સમજવાની છે, આમ જ પ્રક્ષેપ ગતિ થાય છે એમ જ સમજવાની તો જ ક્લિયર થશે કે આ સમક્ષિતિજ અંતર તમારે ફાઇન કરવાનું છે. આ સમક્ષિતિજ અંતર બરાબર. ભલે હવે આને ઢાળને આમ ઢાળ ઊભો કરે કે આ છે એને આમ ગતિ કરાવે, ખબર પડી? આને ચાહે તમે આ ઢાળ ઉપર આમ લઈ જાઓ કે ચાહે આ ઢાળ ઉપર આમ લઈ જાઓ બરાબર. બંને દિશામાં કન્સેપ્ટ તો એક જ રીતે થશે સમક્ષિતિજ બરાબર છે. ઓકે ux ઘટક શું થાય તો કે u ને આ રીતે તમે ફેંકો હોય તો એ તો આપણે જોતા થાય ux ઘટક ને uy ઘટક x દિશામાંનો ઘટક એટલે અહીંયા u વેગથી ફેંકો તો x દિશામાં, આ દિશામાંનો ઘટક શું થાય ux થાય, આ દિશામાંનો ઘટક શું થાય uy થાય બરાબર. તો ux છે આ આલ્ફા હોય તો ux એટલે શું થાય u cos આલ્ફા અને uy u sin આલ્ફા થાય. ઠીક છે આ થઈ જશે u cos આલ્ફા અને cos એટલે કે u. ચાલો કિંમત મૂકતા જ જઈએ. કેટલી છે u તો કે 10 cos આલ્ફા કેટલું છે આલ્ફા 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 45 બરાબર. ટી તો ટીએફ અહીંયાથી પહેલા શોધી લેવો પડશે બરાબર. એ ટીએફ અહીંયા મૂકી દેજો, હું ત્યારે ખાલી રાખી દઉં છું. પ્લસ 1/2 એ x દિશામાંનો ઘટક તો હવે પ્લસ જી સાઇન થીટા આવશે સાહેબ. જી સાઇન થીટા, થીટા કેટલું છે જી ની કિંમત પણ છે જ ને, કાંઈ વાંધો નહીં. તો જી સાઇન થીટા, થીટા 37 એક સાથે મૂકી દેશું. ટી સ્ક્વેર એટલે કે ટીએફ નો સ્ક્વેર તમારે કરવાનો, ટોટલ ફ્લાઇટ ટાઈમ જે મળે એનો સ્ક્વેર કરી દેવાનો, એ મૂકી દેવાનો. બસ આ રીતે તમે મેળવશો એટલે તમને કંઈક મીટરમાં જવાબ આવી જશે બરાબર. આ ટીએફ છે હું તમારા ઉપર છોડું છું, આસાનીથી મળી જશે. બીજું કાંઈ નથી, કેલ્ક્યુલેટર ખાલી વાપરવાનું છે. યુ ઇક્વલ ટુ 10 મૂકી દેવાનું, આ યુ છે એની બરાબર 10 મૂકી દેવાનું બરાબર. આ યુ 10 મૂકી દેવાનું. જી છે એમાં થીટા, થીટા કેટલો છે 37 મૂકી દેવાનું. આલ્ફાની જગ્યાએ 45 મૂકી દેવાનું બરાબર. આનો ભાગાકાર નાખો એટલે યુએફ મળી જાય, ટીએફ મળી જાય. ટીએફ અહીંયા પોરવી દો એટલે તમને રેન્જ અથવા તો મહત્તમ સમક્ષિતિજ અંતર મળી જાય બરાબર છે. ઓકે ચાલો તો આ તમે નોટ ડાઉન કરી લેજો, લખી લો બોર્ડ ઉપરથી. આવો એક બીજો ટોપ ટુ બોટમનો એક ઉદાહરણ છે એ તમે હોમવર્કમાં ટ્રાય કરજો બરાબર. આમાં આ રીતે યુ બરાબર શું લેશું 5√3 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સોરી 5√3 મીટર પર સેકન્ડ બરાબર. આવી ઝડપ છે એટલાથી ફેંકે છે અને 90 ખૂણે ફેંકે છે. મતલબ કોઈ આવા ઢાળવાળા રસ્તા ઉપર છે ત્યાંથી 90 ખૂણે છે એ કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરાવે છે 90 ખૂણે. તો 90 ખૂણે જો પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે તો ટોટલ ફ્લાઇટ ટાઈમ તમારે ગોતવાનો છે, ટીએફ ગોતવાનું છે અને એચ મેક્સિમમ ગોતવાનું છે બરાબર. જી બરાબર તમારે લઈ લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જી છે 10 લઈ લેવાનું ગુરુત્વ પ્રવેગ બરાબર. આમ તો 9.8 હોય પણ ગણતરી હેલી થાય એટલે આપણે 10 લઈ લેતા હોય એટલે ઘણી વાર તમને કાઉન્સમાં 10 આપેલું હોય તો લઈ લેવાનું, એમાં કઈ વાંધો નહીં. જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. હિન્ટ આપી દઉં થોડી. અહીંયા થીટા શું થશે, થીટા એટલે થઈ જશે આ ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ કેટલો છે 30 અને આલ્ફા ઇક્વલ ટુ શું થઈ જશે 90 બરાબર છે. આલ્ફા બરાબર 90 થઈ જશે કેમ કે આલ્ફા એટલે આ હોય પ્રક્ષિપ્ત કોણ, તો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે 90 નો છે પ્રક્ષિપ્ત કોણ બરાબર. બાકી બધી વસ્તુ બસ જનરલી સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. ઓકે બીજી વસ્તુ જોઈએ તો ટ્રોલી પર પ્રક્ષિપ્ત ગતિ, ટ્રોલી પર પ્રક્ષિપ્ત ગતિ. ટ્રોલી પર અથવા એમ કહી શકો કે કોઈ રેકડી ઉપર કોઈ માણસ ઊભો હોય બરાબર, રેકડી ચાલુ છે અને રેકડીની ગતિ ચાલુ છે, ત્યાંથી પ્રક્ષિપ્ત ગતિ કરાવે તો કઈ રીતે થાય. મતલબ કે આ રીતે કોઈ ટ્રોલી છે, ટ્રોલી તો ખબર પડે ને
આવી રીતે વાહન, ટૂંકમાં એક પ્રકારનું, બરાબર, ચાલતું વાહન. આવી ટોલી છે, બરાબર, અને અહીંયા એક માણસ ઊભો છે. આ માણસ ઊભો છે. હવે આ માણસ છે ને, બરાબર, આ વ્હીલ છે ને, અને આ ટોલી છે આ દિશામાં ગતિ કરે છે. ટોલીની ગતિ આ દિશામાં છે, બરાબર. હવે માણસ છે એ દડાને ફેંકે છે. માનો કે અહીંયાથી કોઈ દડાને આ રીતે ફેંકો, પ્રક્ષેપ ગતિ કરાવી એને, બરાબર, આમ ઉપર ફેંકે છે સમક્ષિતિજ દિશામાં કોઈ ખૂણા સાથે. માનો કે થીટા ખૂણે ફેંકે છે, બરાબર, યુ ઝડપથી. તો આમાં શું કરવાનું? તો જો ટ્રોલીની ગતિની દિશામાં પદાર્થને ફેંકવામાં આવે, પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરવામાં આવે તો એના માટે શું થશે? જો હવે આ ચલતી પલતી ફ્રેમ છે ને, એ ચાલુ ફ્રેમ છે, ચાલુ છે, બરાબર. મૂવિંગ ફ્રેમ, પ્રોજેક્ટાઇલ ઓન મૂવિંગ ફ્રેમ કહેવાય આને. મૂવિંગ ફ્રેમ ઉપર પ્રોજેક્ટાઇલ છે. મતલબ ટોલી થોડીક મોટી પણ હોઈ શકે, એવું કંઈ નહીં, આવી નાની ટોલી વિચારવી, બરાબર. ટોલી એટલે ટ્રેન પણ હોઈ શકે. ટ્રેનમાં તમે રમતા હોય, ટ્રેનમાં કેચ રમતા હોય, તેમાં શું કરવાનું ભાઈ, બરાબર? એમાં પ્રક્ષેપ ગતિ કઈ રીતે સમજવાની? મોટી ટોલી છે, અહીંથી એને ફેંકો દડો, બરાબર છે, તો અહીં પડશે. તો સમક્ષિતિજ સ્થાનાંતર તમારે શોધવું હોય તો કઈ રીતે કરવું? પછી બીજું શું શોધવાનું હોય? તો કે બીજું આ વી છે, બરાબર, આની ઝડપ વી છે. બીજું ટોટલ ફ્લાઇટ ટાઈમ ગોતવું હોય તો શું કરવાનું? તો જોવાનું આપણે કે સમક્ષિતિજ દિશાના ઘટકો અને શિરોલંબ દિશાના ઘટકોમાં શું ફેરફાર આવે છે. તો જુઓ, અહીં સમક્ષિતિજ દિશામાં બે વેગના ઘટકો મળે છે. બે વેગ છે. જો આ રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે કોઈ થીટા કોણે, આ થીટા કોણ છે, આ યુ, તો આ દિશામાં એક તો યુ કોસ યુએક્સ ઘટક આવે, બરાબર, યુએક્સ ઘટક યુ કોસ થીટા, અને પ્લસ ટોલીની પણ ઝડપ આ દિશામાં છે. તો સમક્ષિતિજ ઘટક શું થઈ જશે? સમક્ષિતિજ ઘટક યુએક્સ, જે તમારો ખાલી યુ કોસ થીટા હતો એની જગ્યાએ હવે યુએક્સ બરાબર થઈ જશે યુ કોસ થીટા પ્લસ વી. કેમ કે આની ગતિ પણ ઉમેરાઈ ગઈ ને, ખબર પડી? યુએક્સ ઘટક આ દિશામાં છે, પ્લસ આ વી પણ આ ગીતામાં, કેમ કે ટોલી પણ આ દિશામાં જાય છે, તો બે ગતિ ઉમેરાઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા તમને જમીન પર ઉભેલા માણસ માટે તમને આવું લાગે, ખબર પડી? ઓકે, સમાન દિશામાં છે ને, તો વેગમાં છે એ ફેરફાર થયો કહેવાય. જો કે આ એક વસ્તુ અલગ છે, આમાં એક સાપેક્ષ વેગનો કન્સેપ્ટ પણ આપણે યુઝ કરી શકાય, બરાબર. તો તમને એમ થાય વેગમાં વધારો થતો હશે. ના ના, વેગમાં વધારો નહીં થાય. જુઓ, આ ઘણી વખત એવું થતું હોય, એક ટ્રેન તમે ટ્રેનમાં બેઠા હોય, અધરવાઇઝ બસમાં બેઠા હોય, તમારી દિશામાં જ બાજુમાંથી કોઈ બસ પસાર થઈ જશે ને તો તમને એટલી બધી ઝડપ નહીં લાગે. પણ કોઈ સામેથી બસ આવતી હોય કે સામેથી ટ્રક આવતો હોય, ફટાક દઈને પસાર થઈ ગયું ને એવું લાગે. એટલે જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય ને ત્યારે તમને વેગ કેવો લાગે? વધારે લાગે. અને સમાન દિશામાં ગતિ થતી તો વેગ કેવો લાગે? ઓછો લાગે. જ્યારે તમે બસ ચલાવતા હોય, બાજુમાં તમારી જ ઝડપે કોઈ બાજુમાં બીજી બસ ચાલતી હોય ને તો એમ લાગે કે સ્થિર છે, એ બસની ગતિ ઓછી છે એવું લાગે. હા કે ના? બરાબર. એટલા માટે અહીંયા સાપેક્ષ વેગનો કન્સેપ્ટ કરવો પડશે. લખી દઉં છું, સાપેક્ષ, એટલે એને સાપેક્ષ વેગ કહેવાય. સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ કે કોઈ માનો કે માણસ છે જમીન ઉપર અહીંયા ઊભો હોય, અહીંયા જમીન ઉપર કોઈ માણસ ઊભો છે તો એની સાપેક્ષે તો આઈ ગતિમાં છે, આઈ ગતિમાં છે, આખી ફ્રેમ ગતિમાં છે. ખબર પડી? તો સાપેક્ષ વેગ તમારે લેવો હોય તો ત્યારે શું થાય? તો સાપેક્ષ વેગનું સૂત્ર આવું છે, VAB = VA - VB. મતલબ કે આપણે સમજીએ છીએ કે સામે ગતિ થતી હોય તો ઝડપમાં વધારો થાય, પણ પાસે ગતિ હોય તો તમને સાપેક્ષ ગતિ ઓછી લાગે. એકચ્યુઅલમાં વધારે જ હોય પણ સાપેક્ષ ગતિ, આની સાપેક્ષે આની ગતિ કેવી લાગે? ઓછી લાગે. એટલા માટે અહીંયા શું આવશે? બાદબાકી. ખબર પડી? અને જો ટ્રોલી છે એ ગતિમાં દિશામાં હતું અને જો વિરુદ્ધ દિશામાં ફેંકતો હોય, વિરુદ્ધ દિશામાં ફેંકે, એટલે કે ટ્રોલીની, આ બીજો કેસ, આ પેલો કેસ હતો, ટ્રોલીની ગતિની વિરુદ્ધમાં
પ્રક્ષેપ ગતિ થાય તો વિરુદ્ધ દિશામાં પ્રક્ષેપ ગતિ થાય, મતલબ કે ટોલી આ દિશામાં જાય છે, તમે આ કોઈ છે એ બીજો માણસ હોય બરાબર, એ પદાર્થને આ રીતે ફેંકે, આ કોઈ દિશામાં ફેંકે, આ રીતે કોઈ થીટા ખૂણે યુ જેટલી ઝડપે, તો ટોલીની ગતિની વિરુદ્ધ દિશામાં ફેંકવું કહેવાય, હા કે ના? તો ટોલીની ગતિની વિરુદ્ધ દિશામાં ફેંકશો તો શું થશે? તો એકની ગતિ તમારે ધન લેવી તો બીજાની ગતિ તમારે ઋણ લેવી પડશે. ખ્યાલ આવ્યો? એકની ગતિ તમે ધન લીધી તો બીજાની ગતિ શું લેવી પડે? ઋણ લેવી પડે. મતલબ કે આ દિશામાં થતી ગતિ તમે ધન લ્યો તો આની વિરુદ્ધ દિશામાં થતી ગતિ ઋણ લેવી પડે. તો આમાં શું આવ્યું? તો us cos θ માઇનસ v, તો આમાં થશે તો એ જ ux કમ્પોનન્ટ લે u cos θ માઇનસ v, બટ અહીંયા વેગ ટોલીની ગતિ આના કરતા વિરુદ્ધ દિશામાં છે એટલે શું આવશે? માઇનસ v, એટલે થઈ જાય u cos θ પ્લસ v. ખબર પડી? અધરવાઇઝ આ દિશાને પ્લસ લ્યો તો પણ ચાલી શકે, એ તમે ગમે રીતે વિચારી શકો, થાય તો સરવાળો છે બરાબર. એટલે આ તો એક અલગ કમ્પોનન્ટ હતો. અને દાખલા બહુ ઓછા પૂછાય છે પણ આ તો કન્સેપ્ટની રીતે સમજવું એટલા માટે સમજી શકાય. કોઈ મૂવિંગ ફ્રેમ હોય, માનો કે તમે ટ્રેનમાં બેઠા બેઠા કેચ રમો છો, ટ્રેનમાં બેઠા બેઠા આમ કેચ રમતા હોય, ટ્રેનમાં બેઠા બેઠા આમ કેચ રમતા હોય બરાબર, તો ત્યારે પ્રક્ષેપ ગતિની અંદર શું અસર થાય? તો આ એ વસ્તુથી મૂવિંગ ફ્રેમ કહેવાય એને, ચલતું ફરતી પ્રેમ, ચલતું ફરતું સમક્ષિતિજ, ચલતું ફરતું સમક્ષિતિજ અંતર, એ કઈ રીતે માપવું મળે? તો તમારે વેગમાં થોડોક ફેરફાર કરવો પડે. ખ્યાલ આવ્યો? ટ્રેનની ગતિ હોય એને તમારે v કહેવાની, તમે જે ફેંકો છો એ u cos θ થઈ જાય બરાબર છે. તો તમારે ux આ કમ્પોનન્ટ લેવો પડે, x દિશામાંનો ઘટક આ લેવો પડે, x દિશામાંનો ઘટક તમારે આ લેવો પડે જો આ રીતે ગતિ થતી હોય તો, વિરુદ્ધમાં હોય તો, અને એક જ દિશામાં હોય તો આ લેવું પડે બરાબર. પછી આના ઉપરથી બીજા સમીકરણોની તો બધું બનાવી શકાય. તમને ટોટલ ફ્લાઇટ ટાઈમ કે બીજું કંઈ પણ કહે તો એના ઉપરથી સમીકરણો તો બનાવી શકાય છે. ડન છે? ખબર પડી? હા કે ના? બરાબર. ઓકે, ટોટલ ફ્લાઇટ ટાઈમ કે તમે કોઈ પણ આમાં સૂત્ર કીધું હોય તો આના ઉપરથી તમે બનાવી શકો. બીજી કંઈ આમાં જરૂર પડશે નહીં. ઠીક છે? ઓકે, આ કન્સેપ્ટ સમજવા માટે લખ્યું છે. બાકી આપણે આગળ આની અંદર વધશું બરાબર. આગળ નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક આગળ વધશું, સાપેક્ષ વેગ વિશે વધારે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. મળીએ.